નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 10 જૂન ને ખાસ કરીને બુધવાર અને આ વિડીયોની અંદર આપણે વિસ્તારથી તમામ હવામાન સમાચાર મેળવવાના છે। તો ચોમાસાની સિસ્ટમ હવે મિત્રો ખાસ કરીને મહારાષ્ટ્રથી આગળ વધી રહી છે, એટલે કે મિત્રો ખાસ કરીને આપણે જોઈએ તો આવનારી કલાકોની અંદર ગુજરાતની અંદર આ સિસ્ટમ પહોંચતી જોવા મળી શકે છે। અને મિત્રો સાથે જ ભારે પવનો સાથેના વરસાદો પણ ગઈકાલે ગુજરાત રાજ્યમાં પડ્યા હતા। ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગઈકાલે રાત્રે 12 થી 2 વાગ્યાની વચ્ચે જે વરસાદના પવનો જે છે તે ઝાપટા જોવા મળ્યા હતા। અને મિત્રો આ તમામ વાતનો આપણે આ વિડીયોની અંદર જાણવાની છે, તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે મિત્રો આવા જ ઉપયોગી વિડીયો તમને દરરોજ જાણવા મળી જશે। આખા ચોમાસા કાળ દરમિયાન આપણે દરરોજ આપણી ચેનલ ઉપર વરસાદના રેગ્યુલર વિડીયો પણ મૂકવામાં આવશે, તો મિત્રો એ બધા વિડીયો રેગ્યુલર જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજે આપણે ખાસ કરીને સૌથી પહેલાં એક પોઈન્ટનું લિસ્ટ બનાવી લઈએ કે કયા કયા મુદ્દા પર આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે અને કયા કયા મુદ્દા પર સંપૂર્ણ વિડીયો જે છે તે રહેવાનો છે। તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરી લઈએ તો પહેલું તો ચોમાસાની સિસ્ટમ વિશે વાત કરવાની છે કે મિત્રો ખાસ કરીને કયા કયા વિસ્તારમાં જે છે તે ચોમાસાની સિસ્ટમ અત્યારે પહોંચેલી છે, ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને ક્યાંથી ટર્ન લેવાનું છે, કઈ ડિગ્રી પર પહોંચ્યું છે, તે તમામ બાબતો વિશે વાત કરવાની છે। ત્યારબાદ મિત્રો 10 થી 15 તારીખ વચ્ચે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે ગામ સાથે તમામ માહિતી આપને આપવાની છે। ત્યારબાદ મિત્રો જોઈએ તો ચોમાસાની શરૂઆત અને ઉનાળાની વિદાય એટલે કે મિત્રો ઋતુ પરિવર્તન વિશે જે છે તે વાત કરવાની છે। ત્યારબાદ ચોથી બાબત વિશે જોઈએ તો અંબાલાલ પટેલની શું આગાહી છે, અંબાલાલ પટેલની આગાહી શું છે અને સાથે જ મિત્રો હવામાન મોડલ જે શું જણાવી રહ્યા છે તે તમામ બાબતો વિશે આ વિડીયોની અંદર વાત કરવાની છે। તો મિત્રો હવે આપણે વિડીયોની શરૂઆત કરવાની છે, કારણ કે મિત્રો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો, કારણ કે વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી રહેવાનો છે। તો મિત્રો લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમને બતાવી દઉં તો મિત્રો ખાસ કરીને ચોમાસાનો જે ટ્રફ છે તે ક્યાં પહોંચ્યો છે તે તમને જણાવું તો ચોમાસાનો ટ્રફ જે છે તે યુપી સુધી પહોંચી ગયો છે, અહીં દેખાઈ રહ્યું છે। અને મિત્રો આ સાઈડ જે છે તે મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયો છે। તો મિત્રો અત્યારે મહારાષ્ટ્રના પુણેમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોથી પુણેનો વિસ્તાર જે છે તે માત્ર 250 કિલોમીટર થાય છે, કારણ કે મિત્રો દક્ષિણ ગુજરાતથી પુણે જે છે તે નજીક પડે છે, એટલે કે મિત્રો આપણે એવું કહી શકીએ કે ચોમાસાની મેઇન સિસ્ટમ ગુજરાતથી 250 કિલોમીટર દૂર છે તેવું આપણે કહી શકીએ। જો મિત્રો આમ હોય તો 250 કિલોમીટર તો 2 દિવસમાં કાપી લેવું જોઈએ, પરંતુ મિત્રો કેરળથી મહારાષ્ટ્ર સેમ ગતિએ ચોમાસું જો ગુજરાત સાઈડ આગળ વધે તો 2 દિવસમાં ગુજરાતમાં પહોંચી શકે, પરંતુ મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે એવું થવાનું નથી, કારણ કે મિત્રો દર વર્ષે આ ચોમાસું એવી રીતે આગળ વધતું હોય છે કે મહારાષ્ટ્ર સુધી આગળ આવી જાય પછી ગુજરાત આવવામાં અહીં જે છે તે થોડો ઘણો વિરામ લેતું હોય છે 2-3 દિવસનો, જેને લઈને ચોમાસું જે છે તે નબળું પડે છે અને 2-3 દિવસ ગુજરાતમાં ચોમાસું મોડું પહોંચે છે। તો મિત્રો ખાસ કરીને આ વર્ષે પણ 12-13 તારીખમાં ચોમાસું નબળું પડશે અને મિત્રો ત્યાર પછી 4 થી 5 દિવસમાં ગુજરાતની અંદર ચોમાસું જે છે તે આવી જશે। એટલે કે મિત્રો ખાસ કરીને આપણે જોઈએ તો 15-16 તારીખે ચોમાસાની એન્ટ્રી જે છે તે થઈ જશે। પ્રોબેબલી મિત્રો આપણે એવું દેખાઈ રહ્યું છે કે 15-16 સૌથી વધારે ચાન્સ છે પાકા પાયે ચોમાસું બેસવાની, પરંતુ મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે તે તો જોવા મળવાની જ છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી 11 થી 15 તારીખે વચ્ચે જોવા મળશે, કારણ કે મિત્રો વરસાદો જે છે તે પડતા હોય છે, અહીં નીચેથી જે ભેજ આવતા હોય છે અને અપર એર સર્ક્યુલેશનના કારણે મિત્રો વરસાદ જે છે તે ગુજરાતની અંદર જોવા મળતો હોય છે। મિત્રો ગઈકાલે પણ વરસાદ જે છે તે જોવા મળ્યો હતો।
ચોમાસાને લઈને બીજી એક કામની અપડેટ આવી રહી છે મિત્રો, ખાસ કરીને જે નકશાઓ આવી રહ્યા છે તે સામે આવ્યા છે મિત્રો. આ નકશામાં આપણે જોઈ શકીએ છીએ કે ચોમાસું જે છે તે અત્યારે નબળું પડી શકે છે. ગુજરાતથી માત્ર 250 કિલોમીટર દૂર છે, છતાં પણ ચોમાસું 6 દિવસ લઈ લેશે. કારણ કે મિત્રો 250 દિવસ 2 દિવસ લાગે, પરંતુ મહારાષ્ટ્ર પછી ચોમાસું વિરામ લેશે, જેને લઈને 15 થી 16ની વચ્ચે ચોમાસું એન્ટ્રી લેતું અહીં તમને દેખાઈ રહ્યું છે મિત્રો. ગુજરાતમાં 15 થી 20ની વચ્ચે અહીં તમે જોઈ રહ્યા છો દેખાઈ રહ્યું છે. તો ત્યારે જે છે તે આ ચોમાસું ગુજરાતની અંદર એન્ટ્રી લઈ શકે છે. ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ખાસ કરીને ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ જે છે તે જોવા મળશે. તો મિત્રો આજે રાત્રે એટલે કે 10 તારીખે અહીં તમે જોઈ શકો છો, 11 તારીખે પણ 10 તારીખે અહીં દક્ષિણ ગુજરાતમાં જે છે તે વરસાદ દેખાઈ રહ્યો છે થોડો ઘણો. કારણ કે મિત્રો અહીં આ વિસ્તાર જે છે તે દક્ષિણ ગુજરાતમાં વરસાદ જે છે તે જોવા મળતો હોય છે. કારણ કે મિત્રો દક્ષિણ ગુજરાત જે છે તે મહારાષ્ટ્રથી સૌથી નજીક પડે, જેને લઈને આજે મિત્રો વલસાડ, વ્યારી, નવસારી, ડાંગ, સાપુતારા, સુરત લાગુ વિસ્તારોમાં આજે રાત્રે થોડો ઘણો વરસાદના ઝાપટા જે છે તે જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્રમાં પણ આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારો જે છે, ખાસ કરીને ઉના લાગુ વિસ્તારો જે છે, ઉના, વેરાવળ લાગુ વિસ્તારોમાં આજે રાત્રે વરસાદ જોવા મળી શકે. ત્યારબાદ મિત્રો 12 તારીખે આપણે વાત કરી લઈએ તો 12 તારીખ પછી આગામી 24 કલાક 12 તારીખે પણ થોડો ઘણો વરસાદ જે છે તે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે. ત્યારબાદ મિત્રો વાત કરી લઈએ તો 13 તારીખે પણ ઘણા વિસ્તારો, ખાસ કરીને અહીં મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે. કારણ કે મિત્રો અહીં દેખાઈ રહ્યું છે. ત્યારબાદ મિત્રો ખાસ કરીને 14 તારીખે આપણે જોઈ લઈએ તો 13 તારીખે મિત્રો ખાસ કરીને અહીં તમે જુઓ તો દેખાઈ રહ્યા છે તમામ વિસ્તારો, ખાસ કરીને સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ધોલેરા, ખંભાત, નડિયાદ, વડોદરા, અમદાવાદ, વિરમગામ, કલોલ, આ બધા વિસ્તારોમાં જે છે તે મિત્રો વરસાદ દેખાઈ શકે. ત્યારબાદ મિત્રો 14 તારીખે ખાસ કરીને આપણે જોઈએ તો 14 તારીખે પણ સેમ વરસાદ દેખાઈ રહ્યો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો જે છે. ખાસ કરીને મિત્રો અહીં ભરૂચ, સુરત લાગુ વિસ્તારો જે છે ત્યાં વરસાદ દેખાઈ રહ્યો છે. ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્રમાં 14 તારીખે સેમ વરસાદ દેખાઈ રહ્યો છે. અહીં રાજકોટ લાગુ જે વિસ્તારો છે, રાજકોટ, ચોટીલા, સાયલા, લીંબડી, રાણપુર, બોટાદ, બરવાળા, ધંધુકા, ધોલેરા. ત્યારબાદ મિત્રો આગળના વિસ્તારો જે છે તે નીચે આવેલા વિસ્તારો, બોટાદ, બરવાળા, ગઢડા, વલભીપુર, ચિત્તલ, અમરેલી, ગોંડલ, રાજકોટ, ચોટીલા, આ બધા વિસ્તારોમાં જે છે તે મિત્રો વરસાદ પડી શકે. તો મિત્રો આ તમામ વરસાદના મેં તમને સમાચાર પણ આપી દીધા કયા કયા વિસ્તારોમાં. કારણ કે મિત્રો અત્યારે તો 15 તારીખ સુધી જે છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેવાની છે, તો કોઈ ચોક્કસ આગાહી ન આપી શકીએ. કારણ કે મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં તો કોઈ પણ જગ્યાએ છૂટો છવાયો વરસાદ નોંધાઈ શકે. પરંતુ મિત્રો જ્યારે પાકા પાયે ચોમાસું બેસી જશે એટલે કે મિત્રો 15 થી 16 તારીખની વચ્ચે પાકા પાયે ચોમાસાની એન્ટ્રી થશે, ત્યાર પછી મિત્રો આપણે આગાહી આપી શકીએ કે આટલા વિસ્તારોમાં આટલા ઇંચ વરસાદ પડવાનો છે, કેટલો ભારે, કેટલો મધ્યમ, તે તમામ બાબતો વિશે જે છે તે આવનાર વિડીયોની અંદર વાત કરીશું. અને પરંતુ મિત્રો હવે આ વરસાદના તમામ જે છે તે સમાચાર થઈ ગયા, પરંતુ મિત્રો હવે ગરમી વિશે વાત કરી લઈએ તો કયા કયા વિસ્તારોમાં ખાસ કરીને 40 ડિગ્રી ઉપર તાપમાન જોવા મળ્યું છે. તો મિત્રો વાત કરી લઈએ તો આજે અહીં તમે જુઓ તો મિત્રો ખાસ કરીને અમદાવાદ લાગુ વિસ્તારો છે, ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, મહેસાણા, ગોધરા, આ બધા વિસ્તારોમાં એવરેજ 40-41 સેલ્સિયસ ડિગ્રી તાપમાન જોવા મળ્યું. અને મિત્રો આવતીકાલે પણ જોવા મળવાનું છે. કારણ કે અહીં તમે જોઈ શકો છો મિત્રો અમદાવાદ, રાજકોટ, મહેસાણા, ગોધરા, ડીસા અને ઉપર મિત્રો જોઈએ તો ખાસ કરીને રાપર, મોરબીમાં પણ જે છે તે તાપમાન વધારે છે, 41 ડિગ્રી અંશ સેલ્સિયસ છે. ત્યારબાદ મિત્રો 13 તારીખે જોઈએ, મિત્રો 12 તારીખે પણ જોઈ લઈએ. કારણ કે અહીં વરસાદ તાપમાન જે છે તે ખૂબ વધારે જોવા મળવાનું છે, 41 ડિગ્રી અત્યારે દેખાઈ રહ્યું છે. મિત્રો 13 તારીખે વાત કરી લઈએ તો થોડું ઓછું થયું છે. કારણ કે મિત્રો 15 તારીખથી નજીક આવી ગયું તો ખાસ કરીને 40 અંશ સેલ્સિયસ જે છે તે જોવા મળવાનું છે. ત્યારબાદ મિત્રો 15 તારીખે જોઈએ તો થોડું ઘણું જે તાપમાન છે તે ઓછું જોવા મળી રહ્યું છે. અહીં મિત્રો તમે જુઓ તો 39 સેલ્સિયસ અને રાજકોટમાં પણ 39, વડોદરા, ભાવનગર,
બધા વિસ્તારોમાં જે છે તે ઓછું થવા માંડ્યું છે, કારણ કે મિત્રો વરસાદની એન્ટ્રી થવાની છે, તો ધીમે ધીમે કરીને તાપમાન ઓછું જોવા મળી રહ્યું છે. તો મિત્રો આ તમામ હતા આજના સમાચાર. તમને કેવા લાગ્યા તો કોમેન્ટમાં અચૂક જણાવજો, અને મિત્રો તમે કયા ગામથી અમારો વિડીયો નિહાળી રહ્યા છો તે પણ કોમેન્ટ કરજો, જેથી કરીને અમે ખબર પડે કે અમારે કેવા સમાચાર આપવાના છે. તો મિત્રો આવા જ સમાચાર તમને મળતા રહેશે રોજે. ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફરીથી એકવાર સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય